ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની સ્થિતિ છે, બીજી તરફ સોશિયલ મીડિયામાં લોકો મીમનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર ભારે પડી રહ્યા છે. શોલે, બોર્ડર, ટોમ એન્ડ જેરી સહિતની વસ્તુનો ઉપયોગ કરી લોકો મીમ બનાવી રહ્યા છે. ત્યારે એક નજર વાયરલ રીલ પર. 9 મેના રોજ પાકિસ્તાન ઇકોનોમી અફેર્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી, જેમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનને લોનની જરૂર છે, કારણ કે ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ પોસ્ટના જવાબમાં ભારતના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ગોલમાલ પિક્ચરનું એક મીમ લગાવી પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, આ કોઈ રીત છે ભીખ માગવાની? આ મીમ આગની જેમ વાયરલ થઈ રહી છે. જો કે પાકિસ્તાન સરકાર અને ત્યાંના લોકોનું કહેવું છે કે આ ટ્વીટ તેમના દ્વારા નથી થઈ, પરંતુ તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હકીકત જે પણ હોય, ભારતના લોકોને મજા આવી ગઈ. ટોમ એન્ડ જેરી કાર્ટૂન શોથી વાયરલ થયેલા આ મીમમાં મેડ ઇન ચાઇના હથિયારોની મજાક ઉડાવવામાં આવી છે. આમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાન ચીનના હથિયારોના દમ પર છાતી પહોળી કરીને ફરતું હતું, પરંતુ જ્યારે ખરેખર લડાઈની વાત આવી ત્યારે હથિયારનું સુરસુર્યું નીકળી ગયું. બીજી એક મીમ જોઈએ. આ ધમાલ પિક્ચરનું સીન છે, જેમાં પાકિસ્તાની એરફોર્સની ઠેકડી ઉડાડાઈ છે. આમાં એક સ્ક્રીનશોટ લેવાયો છે, જેમાં PAF દ્વારા પાકિસ્તાનના નાગરિકોને ચિંતામુક્ત રહેવા કહેવાયું છે. મીમમાં PAF તરફથી રીતેશ દેશમુખ પાકિસ્તાનના લોકોને કહે છે, સર, આ સમયે તમે દુનિયાના સૌથી સુરક્ષિત સ્થળે છો, પરંતુ બીજી જ મિનિટે તેમની બરોબર પાછળ મોટો ધમાકો થાય છે. શોલે પિક્ચરના એક સીનમાં કેદી જય અને વીરુ બીજા લોકોને ગુમરાહ કરવા માટે જાણી જોઈને જુઠ્ઠી વાતો કરે છે. આ માટે તેઓ બંને જોર જોરથી પોતાના પ્લાનની ચર્ચા કરે છે, જેનાથી બીજો કેદી તેમની વાતો સાંભળી આગળ ખોટો મેસેજ ફેલાવે છે. આ મીમનો ઉપયોગ મોક ડ્રીલને લઈને કરવામાં આવ્યો છે. ભારત સરકારે 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. સામાન્ય લોકો સાથે પાકિસ્તાનનું ધ્યાન પણ તેના તરફ હતું. ત્યારે અચાનક જ 6 અને 7 મેના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર કાર્યવાહી કરી દીધી. પાકિસ્તાન આના માટે બિલકુલ તૈયાર નહોતું, કારણ કે તેઓ મોકડ્રીલ પર નજર રાખીને બેઠા હતા. 8 મેના રાત્રે ભારતીય સેના પાકિસ્તાનના હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે પાકિસ્તાનથી એવા સમાચાર આવ્યા કે પાકિસ્તાનના વડાપ્રધાન બીજે દિવસે સવારે સિક્યુરિટી મિટિંગ કરશે. આની મજા લેતા યુઝર્સે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું એક મીમ શેર કર્યું, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાનને બાઘા જેવા બતાવાયા, જે સંકટ સમયે ઊંઘવા જાય છે. સોલ્જર પિક્ચરના બોબી દેઓલનું આ મીમ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે હાથમાં ફેક પ્લાસ્ટર પહેર્યું છે, જેના પર મોક ડ્રીલ લખ્યું છે, જ્યારે સાચા હાથમાં તેમણે બંદૂક પકડી છે, જેને ઓપરેશન સિંદૂર કહેવામાં આવ્યું છે. સલમાન ખાન અત્યાર સુધી ઓપરેશન સિંદૂર વિશે ભલે કંઈ ન બોલ્યા હોય, પરંતુ તેમની ફિલ્મ કિકનો આ સીન ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મીમમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સામાન્ય લોકો પણ દેશ માટે કંઈક કરવા તૈયાર છે. જે પિક્ચરના સીન સૌથી વધુ વાયરલ થઈ રહ્યા છે, તેમાં એક લક્ષ્ય પણ છે, જેમાં પ્રીતિ ઝિન્ટા યુદ્ધ અને શાંતિ વિશે લેક્ચર આપી રહ્યા છે, જેને સાંભળીને પાસે બેઠેલા સૈનિકો ભડકી ઉઠે છે. આ મીમનો ઉદ્દેશ્ય લોકોને ભડકાવવું નહીં, પરંતુ એ સમજાવવાનો છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ બોર્ડર પિક્ચર વગર અધૂરી છે, જેના દ્વારા ભારતની પોલિટિકલ સ્થિતિ સમજાવવામાં આવી રહી છે, જ્યાં ભારત પહેલાં કોઈને છેડતું નથી, પરંતુ કોઈ ભારતને છેડે તો તેને છોડતું પણ નથી. પાકિસ્તાની સેના એવા વિચાર સાથે ભારતમાં ઘૂસે છે કે તે ભારત પર કબજો કરી લેશે, પરંતુ તેને ભારતીય સેનાની અસલી તાકાતનો અંદાજો નથી. બોર્ડર પિક્ચરનો આ સીન મીમ પેજ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સની દેઓલ તેમના બુલંદ અવાજમાં કહે છે, वो कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, मगर आज नाश्ता हम उनका करेंगे. પંચાયત વેબ સિરીઝનું આ મીમ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. દેખ રહા હૈ ના વિનોદ, कैसे नकली रडार पाकिस्तान को देके चाइना हमारी मदद कर रहा है. પાકિસ્તાન ચાઇના દ્વારા મોકલેલા હલકા રડાર સિસ્ટમમાં ફસાઈ ગયું છે. ખટ્ટા મીઠા ફિલ્મમાંથી પણ ઘણા મીમ વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી આ મીમ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આમાં ભારતના મારના કારણે પાકિસ્તાની હથિયાર ફેલ થઈ ગયા હોય ત્યારે તે ચીન પાસે ફરિયાદ લઈને જતું દેખાઈ રહ્યું છે, પરંતુ ચાઇનાને તે સ્થિતિમાં કોઈ ફરક જ નથી પડતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવની સ્થિતિ છે. ભારતની ત્રણેય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ત્યારે આપને થતું હશે કે આ તણાવની સ્થિતિ વચ્ચે પણ મીમ કેમ બને છે? એટલે બને છે કે મીમ મારફત સામાન્ય માણસને ભયમુક્ત રાખી શકાય. મીમથી પોતાની વાત પણ થઈ જાય, કોઈને ખોટું પણ ના લાગે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.